રાવળદેવ સમાજનું મહાસંમેલન આજે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું મહાસંમેલન મળ્યું હતું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય તેમજ સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈને રાવળદેવ સમાજે નવું બંધારણ ઘડી બંધારણને અમલમાં મૂક્યું હતું। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર બંધારણ ઘડ્યું હતું। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં એક બાદ એક સમાજ એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે। થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજને નવું બંધારણ અમલમાં મૂક્યું હતું। હવે રાવળદેવ સમાજે સમાજના ઉદ્ધાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। આજે બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં નવા બંધારણની જાહેરાત કરાઈ હતી। સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થશે, સમાજ શિક્ષણ તરફ આગળ વધશે। આજે થરા જલારામ મંદિર ખાતે યોજાયેલા નવપરગણા રાવળદેવ સમાજમાં મહાસંમેલનમાં કુરિવાજોને તિલાંજલિ આપી કુલ નવા 21 મુદ્દાઓનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણને અમલમાં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું। સમાજમાં નવા બંધારણના અમલીકરણને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા। શ્રી નવપરગણા સામાજિક બંધારણ સમાજને નીચું જોવું પડે તેવા દરેક સામાજિક કુરિવાજો આજથી સદંતર બંધ। જન્મદિન નિમિત્તે કેક લાવવી નહીં, કુળદેવીએ દીવો પ્રગટાવી, શિક્ષણ માટે 501 લખાવવા, સગાઈ નિમિત્તે 11 જણને જવું, ઓઢામણા સદંતર બંધ। લગ્ન લખવા મુહૂર્ત પ્રમાણે પણ સામે ગણેશ લઈ લેવા, લગ્ન લઈને જવું નહીં। હલ્દી રસમ પ્રી વેડિંગ સદંતર બંધ। સાદી પીઠી ચોળવી, પલ્લામાં ચાંદીનું મંગળસૂત્ર અને જાજરીને સાદી બંગડીઓ લઈ જવી, ચૂડો હાસડી સદંતર આજથી બંધ। ગવનની જગ્યાએ સાડી લઈ જવી, જાનમાં ડીજે લઈ જવું સદંતર બંધ। ફટાકડા ફોડવા નહીં, વ્યસન કરવું નહીં, રાત્રિ સમયે રાસ ગરબામાં ડીજે વગાડી શકાશે નહીં। ચોરીમાં સ્પ્રે કે કાગળનો સ્પ્રે કરવા નહીં, ચોરી સાદી બનાવવી, ફૂલો એકબીજા ઉપર નાખવા નહીં, મામેરું પારખવાની પ્રથા બંધ। રોકડા 51,000 થી 2,51,000 સુધીનું મામેરું ભરવું। શુભ પ્રસંગે ભોજન પ્રસાદ એકદમ સાદું બનાવવું। 5 આઈટમ મીઠાઈ એક જ બજારની તૈયાર વસ્તુ સદંતર બંધ। દરેક પ્રસંગે ચા કોફી માટે કાગળના ગ્લાસ સદંતર બંધ। બીમારી પ્રસંગે જાહેર બોલામણું બંધ। ફોનથી સમાચાર લઈ લેવા। મરણ પ્રસંગે ખીચડી અને કઢી સગવડ હોય તો ઘીની વ્યવસ્થા થાય તો જ કરવી। 60 વર્ષનું કારજ હોય તો એક મીઠાઈ બનાવી શકાશે। ઘરના રોટલા આજથી બંધ। તમામ સારા નરસા પ્રસંગોએ કોઈ પણ પ્રકારના વ્યસન સદંતર બંધ, સાથે બીડી સિગરેટ કેફી દ્રવ્ય સદંતર બંધ। દીકરીને કંકુ કન્યા તરીકે કન્યાદાન કરવું, નહીંતર સામાજિક બહિષ્કાર। બીજા સમાજમાં મરણ પ્રસંગમાં જવાનું થાય તો પાણી ઢોળ કરીને આવી જવું। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સિદ્ધું લાવવું નહીં, આ ઉલ્લંઘન કરશે તો સામાજિક બહિષ્કાર કરાશે। લગ્ન જીવનમાં કડવાશ ઊભી થાય તો તરત સમાધાન કરી લેવું, કોર્ટનો આશરો લઈ શકશે નહીં। જાનમાં 100 કરતાં વધુ માણસો લઈ જવા નહીં। આમંત્રણ પત્રિકા સાદી બનાવવી, મોબાઈલના માધ્યમથી નિમંત્રણ યોગ્ય રહેશે। દીકરા દીકરીના ધોરણ 12 સુધી ફરજિયાત અભ્યાસ કરાવવો તેવું જણાવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, બનાસકાંઠા। આનંદ છે અમારા નવપરગણા રાવળદેવ સમાજ વતી આજે થરા મુકામે જલારામ મંદિરે જે દરેક સમાજ હરણાફાળ દોડ ફરી રહી છે એની એના સાથે ખભે ખભો મિલાઈ, પડખું મિલાઈ દોડવાની, શિક્ષણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કુરિવાજો ડામવાની વાત આવી છે, અન્ય ખોટા ખર્ચા નાબૂદ કરવાને આવી છે। આ બંધારણથી અમારા નવપરગણા રાવળદેવ સમાજ બધાય ખુશ છે અને રાજી છે। ડીજેનું કેવું છે કે ડીજેનું અત્યારે સમાજ થકી કહેવામાં આવ્યું છે કે જે ગોળબાઈ જેને ચાલુ રાખવું રાખે, પણ સતત મને સમાજ ઉપર વિશ્વાસ છે કે દરેક સમાજના નિયમો સરખા જ રહેશે। આવો અમને અમારી સમાજ ઉપર વિશ્વાસ છે અને એ અમારા રાવળદેવ સમાજમાં પ્રશ્ન ઊભો નહીં થાય એવું કદાચ મને લાગે છે અને મા જોગમાયા એમાં અમને સાથ આપશે। ડીજેનો મુદ્દો એવો છે કે ભાઈ દરેક અમારા નવપરગણામાં 32 કે 34 ગોળ કદાચ સાહેબ હશે, 32-34 ગોળની અંદર ગોળ વાઇઝ જેને રાખવું હોય રાખી શકે, ન રાખવું હોય ન રાખી શકે, પણ છતાંય કદાચ આ તો ભગવાન માતાજી કરે ને બધું એક નિયમનું પાલન થશે એવું અમને આશા છે। મારું નામ ચંદુભાઈ રાવળ, ભુવાજી, વડા। બંધારણ એ દરેક સમાજની જીવન જરૂરિયાત બની ગઈ છે। સમાજમાંથી કુરિવાજો કેવી રીતે બંધ કરવા, ગરીબી કઈ રીતે દૂર કરવી, સારા રિવાજોને કઈ રીતે સન્માનિત કરવા, એના માટે બંધારણ જરૂરી છે। સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં પણ હવે બંધારણ દરેક સમાજના અલગ અલગ હોય છે। અમારા નવપરગણા રાવળદેવ સમાજનું બંધારણ એટલા માટે કરવામાં આવ્યું છે કે સમાજમાં ક્યાંક બદી હતી, ક્યાંક કુરિવાજ હતા,
એ કુરિવાજ આજથી અમે બંધ કરીએ છીએ અને નવા રિવાજોને સ્થાન આપીએ છીએ. એનાથી સમાજ શૈક્ષણિક બનશે, આર્થિક સદ્ધર બનશે અને સામાજિક સમરસતા જળવાશે. એટલા માટે અમે બંધારણ નક્કી કર્યું છે. કયા મુખ્ય મુદ્દાઓ ઉપર નવું બંધારણ? ખાસ અમારો મુદ્દો એ છે કે જે ખોટા ખર્ચાઓ થાય છે, લગ્ન પ્રસંગ હોય, ચાહે શ્રીમંતનો પ્રસંગ હોય, હલ્દી રસમ હોય કે પ્રિવાઇડિંગ હોય, આ જે કોઈ રિવાજ વગરના મુદ્દા જે સમાજમાં ઘર કરી ગયા છે એને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ખાસ અમે આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. અને મારા અંદાજ પ્રમાણે નવ પરગણામાંથી 5000 ઉપર કરતાં પણ સમાજ બંધુઓ, માતાઓ, બહેનો અને દીકરીઓ અહીંયા આજે ઉપસ્થિત થઈ અને અમારું આજે બંધારણ અમે નક્કી કર્યું છે એ બંધારણ સૌએ સ્વીકાર્યું છે. એનો ખૂબ અમને રાજીપો છે. ડીજે ઉપર ચોક્કસ નિર્ણય નથી લેવામાં આવ્યો. ડીજે ઉપર ચોક્કસ નિર્ણય એટલા માટે નથી લેવામાં આવ્યો કે બીજા સમાજોમાં પણ ડીજેનો મુદ્દો થોડોક વિવાદાસ્પદ બન્યો છે. અમારે એ વિવાદાસ્પદ મુદ્દો બનાવવો નથી. એટલે અમે સૌ 9 પરગણા ભેગા થઈ અને ફરી પાછા ગોળદીઠ 1-2 વ્યક્તિઓની સમિતિ રચશું અને એ સમિતિમાં મારો આ મુદ્દો મૂકીશું. અને ચોક્કસ અમને અમારા જે વડીલો છે, જે આગેવાનો છે અને યુવા મિત્રો છે એ આ બંધારણમાં આ ડીજે બાબતે ચોક્કસ અમને સફળતા અપાવશે. ખાસ કરીને સાહેબ રાસ ગરબામાં ડીજે ચાલુ રાખવું તે નિર્ણય છે, એના બાબતે શું કહેશો? રાસ ગરબામાં ડીજે ચાલુ રાખવું એ કોઈ એક પૂરતું નથી હોતું, પણ ડીજે થકી અમુક પ્રશ્નો ઉદ્ભવે છે એ સમાજને ગમતા નથી. ડીજે આવે, કલાકાર આવે એટલે કોઈ કલાકાર કે ડીજેનો વિરોધ નથી, પણ એની સાથે સામાજિક સમરસતા જળવાતી નથી. કલાકાર આવે એટલે 18 આલમના માણસો આવે, ત્યાં અમુક ટાઈમે એવા અઘટિત પ્રશ્નો બનતા હોય છે એટલે સમાજ ડરે છે. કોઈ એક વ્યક્તિનો વિરોધ નથી, કોઈ કલાકારનો વિરોધ નથી. કલાકારને ડીજે તો સન્માનીય છે. અમે ધાર્મિક પ્રસંગ માટે છૂટ પણ આપવાના છીએ, એ પણ સમાજ નક્કી કરશે. કોઈ રમેલ પ્રથા રમેલ હોય તો રમેલમાં પણ અમે છૂટ આપવાના છીએ. પણ સમાજનો મોટાભાગનો વર્ગ એવું ચાહે છે કે ભાઈ લગ્નમાં અને અમુક પ્રસંગોમાં ડીજે સદંતર બંધ કરવામાં આવે. એ સમાજ ઉપર અમે છોડ્યું છે, 9 પરગણા ઉપર છોડ્યું છે. અને ચોક્કસ મેં તમને કહ્યું એમ કે એનો પણ ઉકેલ થોડાક સમયમાં આવી જશે. અને અમારે આજે 21 મુદ્દાનું જે બંધારણ છે એ 22મો મુદ્દો એ હશે. આજે વિકસતા સમયની અંદર જ્યારે બીજા સમાજો પોતાની સમાજની ચિંતા કરી રહ્યા છે ત્યારે 9 પરગણા રાવળદેવ સમાજે પણ પોતાની વિકાસ માટેની ચિંતા કરી છે. 9 પરગણાની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને નવો જિલ્લો ભાવ અને થરાદ એટલો વિસ્તાર આવે છે. લગભગ 2000થી વધુ ગામડાઓનો આ સમૂહ છે. એમાંથી આજે ઓગળ ખાતે 3 થી 5000 જેટલી રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. આજે અમે જે 30 વર્ષ જૂના જે કુરિવાજો હતા એને તિલાંજલિ આપીને આજે અમે નવા નિયમો બનાવી રહ્યા છીએ. ત્યારે જે અમારા મરણ અને લગ્ન પ્રસંગની અંદર જે થાળી ફેરવીને અમે જે બીડી, માચીસ, બીડી, સિગારેટ અને તમાકુ જે આપતા હતા એક કેન્સરને વેચવા બરાબર હતું. એ રિવાજને આજે અમે અહીંયા તિલાંજલિ આપી છે. સાથે સાથે ડીજેને પણ અમે તિલાંજલિ આપી છે. એના સિવાય બીજા ઘણા બધા જે સમાજના કુરિવાજો હતા એ રિવાજોને પણ અમે અહીંયા આજે તિલાંજલિ આપવાના છીએ. સાથે બેન અને દીકરીઓ માટેના પણ અહીંયા અમે વ્યવસ્થા કરી છે. આ આખું 9 પરગણાના આગેવાનો ઉપસ્થિત રહી અને આ સર્વ સંમતિથી આ બંધારણ બની રહ્યું છે. એટલે અમને આશા છે, હું આશા વ્યક્ત કરું છું, વિશ્વાસ વ્યક્ત કરું છું કે તમામ અમારા 9 પરગણાના નાના મોટા તમામે લોકો આ બંધારણનો સારી રીતે એનું પાલન કરશે. અત્યારના સમયમાં ડીજે એ થોડો ખર્ચની રીતે મોંઘું પડે છે. અમારો સમાજ ગરીબ સમાજ છે. જ્યારે ખર્ચા વધે છે એ ખર્ચને ઘટાડવા માટે આ બંધારણ અમે બનાવી રહ્યા છીએ. ત્યારે અમે ડીજે માટે બી કાપ મૂકવાના છીએ. કદાચ એક દિવસ માટે એટલે કે રાતુ જગાના દિવસે 2 માઇક વગાડી શકે એના માટેની કંઈક વ્યવસ્થા થાય તો કરી શકાય. બાકી તો ખર્ચા ઘટાડવા માટેની વસ્તુ છે અને ખર્ચ ઘટે અને એ ખર્ચને અમે શિક્ષણ તરફ વાળવા માટેની આ યોજના છે. એટલા માટે અમે ડીજે બંધ રાખવા માટેની અમારો પ્રયત્ન રહેશે. લગ્ન જીવનમાં માતાઓ, બહેનો, દીકરીઓ સાંભળજો, તમારો મુદ્દો આવે છે. હવે રાવળદેવ સમાજ એ
શિવ પુત્ર કહેવાય છે. માતાજીને માનનારો દેવી પૂજક જેવો સમાજ છે. આ સમાજે જ્યારે ત્યારે જે તે વખતે જ્યારે અનાદિકાળથી ડાક અને ડમરું એમનું પોતાનું એક વાદ્ય રહ્યું છે, તો એ વાદ્યના સાથે સાથે અમારો સમાજ ભુવાઓમાં પણ માને છે અને માતાજીનો વિષય છે એ બાબતે વધુ કોમેન્ટ હું ન કરી શકું. રમેશ નાભાણી, ડીસા. કયા મુદ્દાઓનું બંધારણ રહેશે ખાસ કરીને? આમ તો આટલી મોંઘવારીના સમયમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા એવો આ સમાજનો ઉદ્દેશ છે. અને ખોટા ખર્ચાઓ બંધ કરી અને એ પૈસા એ બાળકોના ભણતર માટે વપરાય એવો એક ઉદ્દેશ લઈને આજે આ સમાજ આખો ભેગો થયો છે. આજે નવપરગણાનું બંધારણ બનાવવા માટે લગભગ 4 થી 5 હજાર લોકો ભેગા થયા છે. અને ખૂબ સારી બાબત છે કે જ્યારે બીજા સમાજો એમની પ્રગતિ માટે વિચારતા હોય તો આ સમાજે પણ વિચારવું જોઈએ. અને એ વિચારણાને અંતે આગેવાનોએ વિચાર્યું કે ભાઈ આપણે પણ બીજા સમાજની હરોળમાં ચાલવું હોય તો આપણે કુરિવાજો, વ્યસનો અને ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. એટલા માટે સમાજનું બંધારણ બનાવવું જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ છેલ્લા લગભગ 3-4 મહિનાથી સોના કે ચાંદીમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. એ આર્થિક રીતે પછાત સમાજને પોસાય તેમ નથી. એટલે એની ચિંતા પણ સમાજે કરવી જોઈએ. સમાજમાં કોઈ આર્થિક રીતે પછાત હોય અને કોઈ પૈસાપાત્ર વ્યક્તિ હોય તો સમાજમાં બેસવાનો દરેકને અધિકાર છે અને આ અધિકાર સમાજ થકી મળતો હોય છે. એટલા માટે આ બંધારણ બનાવવું જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિ એક સરખો દેખાય સમાજની વચ્ચે એ ખૂબ જરૂરી છે. કોઈ મોટો કોઈ નાનો એવું સમાજમાં ના દેખાય. એટલા માટે આ સમાજના આગેવાનોએ ચિંતા કરીને આજે બંધારણ બનાવવાનું નક્કી કર્યું છે. સમાજે આ બંધારણ કરવા માટેની આજે એકઠા થયા છો. આ સમાજ શિક્ષણમાં અને આર્થિક રીતે ખૂબ પાછળ છે બીજા સમાજો કરતાં. એટલે આ સમાજને શિક્ષણના ક્ષેત્રે આગળ વધે, આર્થિક સ્થિતિમાં આગળ વધે અને શિક્ષણ વધારેમાં વધારે શિક્ષણ મેળવે અને શિક્ષણ થકી જ આ સમાજ આગળ વધી શકે એ હેતુ છે. અને એ હેતુ માટે આ સમાજ બહુ મોટો પગભર નથી. એટલે ખર્ચાઓ મોંઘવારીમાં ઓછા કરી અને એ ખર્ચાઓ જે ઘટાડે, એ ખર્ચાઓ જે વધે એને પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરે અને શિક્ષણ આગળ વધે એ આજની આ મિટિંગનો અમારો આશય છે. આ ગુજરાત રાવળ યોગી સમાજના પ્રમુખ તરીકે ડૉક્ટર દિનેશ વટવા હું એ કહેવા માગું છું કે કોઈ પણ સમાજનો ઉદ્ધાર શિક્ષણ થકી જ છે. એટલે શિક્ષણ ઉપર વધુ ભાર આપી અને શિક્ષણ સંકુલો બને, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધે, લાઇબ્રેરીની વ્યવસ્થા થાય અને શિક્ષણમાં જ વધારે ખર્ચો કરવાનો થાય અને શિક્ષણ માટે વધારે ભંડોળ ભેગું થાય અને બીજા કુરિવાજો, બીજા ખોટા ખર્ચા બંધ કરી અને આ સમાજમાં એ સમાજના પૈસા શિક્ષણમાં વાપરવા ન થાય એ અમારો મેઇન મુદ્દો છે. ખાસ કરીને શું છે કે આ સમાજમાં દેખાદેખીથી લોકો આગળ વધતા હતા. કોઈ એક વ્યક્તિએ 10 લાખ રૂપિયા લગ્નમાં ખર્ચો કર્યો તો એને જોઈ અને એ માણસ દેવું કરી અને પણ બીજા ખર્ચા કરે. મરણ પ્રસંગમાં પણ એવું જ કરે કે એની પહોંચ ના હોય તો એ બીજા લોકો એને ટોકે અને બીજા લોકોએ સારું કામ વધારે ખર્ચો કર્યો છે તો મારે પણ કરવો, તો એનું ઘર ગીરવે મૂકે, જમીન હોય તો ગીરવે મૂકે, એ બધું કરી અને એના બાળકોની બરબાદી કરે છે. એ બરબાદીમાંથી આ સમાજને બહાર કાઢવો છે. એટલે મરણ પ્રસંગના લગ્ન પ્રસંગમાં થતા અતિશય ખર્ચાઓ બંધ કરી અને એનું બંધારણ કરવા માટેનું આજે મુખ્ય આયોજન છે.